हेलो फ्रेंड्स, આપણે ટેક્સ્ટ બુકની અંદર 3 યુનિટ કમ્પ્લીટ થઈ ગયા પૂરેપૂરા. ઓકે મિત્રો, હવે થોડું ગ્રામર પણ સાથે શીખતા જઈએ. તમને 3 માર્ક્સની અંદર WH ક્વેશ્ચન પૂછાશે. WH ક્વેશ્ચન એની થોડીક સમજૂતી આપી દઉં, થોડા એક્ઝામ્પલ આપીને ત્યાર પછી એની થોડી પ્રેક્ટિસ પણ કરાવીશ. બરાબર, જરા યોગ્ય રીતે સમજવાનો પ્રયત્ન કરજો જેથી પ્રોબ્લેમ નહીં આવે. અને કંઈક પણ ક્વેરી હોય તો તમારે મને પૂછી લેવું. જેવું દેખાય છે, જેવું સમજાવી રહ્યું છે ને એ જ પ્રમાણે તમારે નોટબુકની અંદર લખવાનું છે ફ્રેન્ડ્સ. નોટબુકમાં આવું જ લખવાનું છે. ઓકે ભાઈ, તો હેડિંગ આપવાનું છે ફ્રેમ WH ક્વેશ્ચન. બરાબર, એમાં પહેલો પ્રશ્ન આપેલો છે તમને, હુ. હુ એટલે કોણ. હવે નોર્મલી હુ માટે એવું શીખવાડવામાં આવતું હોય તમને કે વાક્યની શરૂઆતમાં અંડરલાઈન કરવામાં આવે એટલે હુથી પ્રશ્ન બનાવી દેવાનો. પણ હવે 11માં છો તમે, 11થમાં આવી ગયા છો, એટલે આ જે વ્યાખ્યા તમારા મગજમાં છે કે વાક્યની શરૂઆતમાં અંડરલાઈન હોય એટલે હુથી જ પ્રશ્ન પૂછાય, એ વ્યાખ્યા પ્રમાણે તમારા બધા આન્સર સાચા નથી પડવાના. એટલે હવે જરાક એ વ્યાખ્યાને ધ્યાનથી સમજી લેજો. જે સમજૂતી આપું એને બરાબર ધ્યાનથી સમજી લેજો, ઉદાહરણોને ધ્યાનથી જોઈ લેજો. બરાબર, ક્યારે હુથી પ્રશ્ન પૂછવાનો? તો જ્યારે અંડરલાઈન કરેલો શબ્દ, અંડરલાઈન કરેલો વિધાન વાક્ય તમને એક આપેલું હશે અને એમાં અંડરલાઈન કરવામાં આવેલો છે. અંડરલાઈન કરેલો શબ્દ જો એ સજીવ કરતા હોય, અંડરલાઈન કરેલો શબ્દ એ કરતા હોવો જોઈએ, અને એ પણ કેવો કરતા હોવો જોઈએ? સજીવ. શબ્દ બરાબર યાદ રાખજો, સજીવ કરતા હોય તો એના વિશે જાણવા. અથવા ક્રિયાનો કરનાર કોણ છે, ક્રિયા કોના દ્વારા થઈ રહી છે એ જાણવા માટે હુથી પ્રશ્ન પૂછાય. એટલે નીચે જે 4 વિકલ્પ આપેલા હોય એમાંથી હુ વડે પ્રશ્ન તમારે, એટલે જે પ્રશ્નમાં હુ વિકલ્પ હોય, હુ વાળો પ્રશ્ન હોય એ વિકલ્પ તમારે સિલેક્ટ કરવાનો છે. બરાબર, સજીવ કર્તા વિશે જાણવા હુથી પ્રશ્ન પૂછાય અને કમ્પલસરી વાક્યની શરૂઆતમાં અંડરલાઈન આવે. બરાબર, વચ્ચે કે એવી કોઈ જગ્યા આવશે નહીં. બરાબર, હુની વાક્ય રચના જુઓ. આ રીતનું જ હુનું વાક્ય હોવું જોઈએ. હુ, WH હુ, પછી હંમેશા ટુ બીનું રૂપ અથવા ક્રિયાપદ આવે. ટુ બીના રૂપ પણ કયા આવશે એ કહી દઉં. એમ ઇઝ આર, વોઝ વેર, વિલ સેલ. મોડેલ ઓક્ઝિલરીઝના કોઈ પણ રૂપ, કેન, મે, શુડ, વુડ, કુડ, આવા મોડેલ ઓક્ઝિલરીઝના કોઈ પણ રૂપ. બરાબર, કે પછી તમને હેઝ, હેવ કે હેડ આપેલું હોય, આમાંથી જ તમારે ટુ બીનું રૂપ આવે. હુ પછી ક્યારેય ડુ, ડસ કે ડીડ આવતું નથી. આ ધ્યાન રાખવાનું. હુ, કારણ વિકલ્પ એવો પણ આવી શકે કે હુ પછી ડુ લખેલું હોય, હુ પછી ડીડ લખેલું હોય, કન્ફ્યુઝ કરવા માટે. તો હુ પછી ક્યારેય ડુ, ડસ કે ડીડ આવતું નથી. તો હુ પછી તરત શું આવવું જોઈએ? ટુ બીનું રૂપ. અથવા શું આવે તો કે ડાયરેક્ટ ક્રિયાપદનું જ રૂપ આવે. બરાબર, જે તે કાળનું. ટુ બીનું રૂપ નહીં હોય વાક્યમાં તો સીધું ક્રિયાપદ આવશે. ત્યાર પછી વાક્યનો કર્મ અને પછી અન્ય શબ્દો. બરાબર, શક્ય હોય ને મિત્રો તો જ્યારે તમારી નોટબુકમાં લખો ત્યારે એને આ પ્રમાણે બોક્સમાં મૂકી દેજો. આ રીતે બોક્સમાં મૂકી દેજો વાક્ય રચનાઓને. એટલે જ્યારે પણ એક્ઝામ છે અને વાંચવું છે ત્યારે આવું તરત જ દેખાય આવે કે આ હુ માટેની આવું વાક્ય હોવું જોઈએ. સમજ પડી? તો આ થઈ એની સમજૂતી અને એનું ફોર્મ એટલે એનું જે કન્સ્ટ્રક્શન છે, એની જે રચના છે એ આવી ગયું. નીચે 2 એક્ઝામ્પલ આપેલા છે, એને ધ્યાનથી જુઓ. પહેલું વાક્ય છે, રાજુ ઇઝ ઓપનિંગ અ ન્યૂ કંપની. ફર્સ્ટ સેન્ટેન્સ છે, રાજુ ઇઝ ઓપનિંગ અ ન્યૂ કંપની. એમાં જુઓ, રાજુના નીચે અંડરલાઈન કરેલી છે. રાજુ ઇઝ ઓપનિંગ અ ન્યૂ કંપની, એમાં રાજુના નીચે અંડરલાઈન કરેલી છે. તો સૌથી પહેલાં તો વાક્યની શરૂઆતમાં અંડરલાઈન છે. રાઈટ. બીજી વસ્તુ કે રાજુ એ સજીવ કરતા છે, ક્રિયાનો કરનાર છે. રાજુએ નવી કંપની ઓપન કરી એટલે એ ક્રિયાનો કરનાર થયો. તો સજીવ કરતા વિશે જાણવું છે અથવા ક્રિયાના કરનાર વિશે જાણવું છે ત્યારે તમારો પ્રશ્ન કોના વડે બને? હુ વડે. તો પહેલાં હુ. ઉપરની વાક્ય રચના પ્રમાણે વાક્યમાં આપેલું ટુ બીનું રૂપ, તો હુ ઇઝ ઓપનિંગ અ ન્યૂ કંપની.
અન્ય શબ્દો કર્મ અને અન્ય શબ્દો બધું આવી ગયું. કમ્પલસરી પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન, તો તમારે તો વિકલ્પ જ સિલેક્ટ કરવાનો છે. બરાબર, તો આ તમારો આન્સર થયો. આ જ પ્રમાણે બીજું વાક્ય જુઓ, સારિકા વેન્ટ ટુ USA. સારિકા વેન્ટ ટુ USA. અહીંયા અંડરલાઈન કોના નીચે છે? સારિકા નીચે. તો એ સજીવ કર્તા છે. તો આ સજીવ કર્તા વિશે જાણવું છે તો પ્રશ્ન બનશે હુ વડે. તો જુઓ, પહેલાં હુ આવી ગયું. હવે આ વાક્યમાં કોઈ ટુ બીનું રૂપ આપેલું નથી, તો આપણે ટુ બીનું રૂપ લાવવાનું પણ નથી. બરાબર, ઘણા વિદ્યાર્થી આવી ભૂલો કરે છે કે ભૂતકાળનું વાક્ય દેખાય એટલે અંદર વોઝ ઉમેરે કા ડીડ ઉમેરી દે. આ ભૂલ કરે છે વિદ્યાર્થી. તો એ કરવી નહીં. સીધું ક્રિયાપદનું જ રૂપ આવે. હુ વેન્ટ ટુ USA. હુ વેન્ટ ટુ USA. સારિકા નીકળી ગયું. ખ્યાલ આવી ગયો? તો સજીવ કર્તા વિશે જ્યારે જાણવું છે ત્યારે પ્રશ્ન કોના વડે બનશે? હુ વડે. બરાબર, આશા રાખું છું કે તમને સમજાતું હશે. બરાબર, અને એમ પણ આ પ્રશ્નો ઘણા વર્ષોથી શીખતા આવો છો એટલે આવડવા જોઈએ. બીજો પ્રશ્ન છે વોટથી પ્રશ્ન પૂછાય. સૌથી પહેલાં તો વોટનો અર્થ, આ ખાસ ધ્યાન રાખજો. શબ્દની સાથે એનો અર્થ બહુ યાદ હોવું બહુ ખૂબ જ જરૂરી છે. વોટનો અર્થ થાય છે શું. ક્યારે વોટ વડે પ્રશ્ન પૂછવાનો? તો જ્યારે નિર્જીવ કર્મ વિશે જાણવું છે. વાક્યમાં અંડરલાઈન કરેલો શબ્દ નિર્જીવ કર્મ હોય. હવે તમને કદાચ એવો પ્રશ્ન છે, સર આ નિર્જીવ કર્મ ક્યાં હોય? તો તમારા વિધાન વાક્યની અંદર ક્રિયાપદ પછી, ક્રિયાપદના રૂપ પછી જે નાઉન આપેલું હશે, જે શબ્દ આપેલો હશે, એ કર્મ છે તમારો. અને એ કર્મ કેવો હોવો જોઈએ? કમ્પલસરી એ નિર્જીવ વસ્તુ હોવી જોઈએ. વસ્તુ હોવી જોઈએ નિર્જીવ. તો ત્યારે વોટ વડે પ્રશ્ન પૂછાય. અથવા કોઈ ઘટના કે ક્રિયા શું થઈ છે, શું ઘટના કે કઈ ક્રિયા થઈ એ જાણવું છે, ત્યારે પણ વોટ વડે પ્રશ્ન પૂછાય. આપણે એમ પૂછવું છે કે શું થયું, તો વોટ હેપન્ડ, એમ પ્રશ્ન પૂછાય. અને આ ઉપરાંત એક ત્રીજો ઉપયોગ પણ છે, વ્યક્તિના વ્યવસાય વિશે જાણવા. બરાબર ને, જ્યારે તમને એવું કહેવામાં આવે છે કે હી ઇઝ અજય, બરાબર, અથવા ધીસ ઇઝ અજય, હી ઇઝ અ ડોક્ટર. તો ડોક્ટરના નીચે અંડરલાઈન છે, તો તમને બે પ્રકારના પ્રશ્ન આપે. સાંભળજો, હુ ઇઝ અ ડોક્ટર, હુ ઇઝ અ ડોક્ટર, અથવા હુ ઇઝ હી, હુ ઇઝ હી. અને બીજો પ્રશ્ન છે વોટ ઇઝ હી. તો ખરેખર સાચો જવાબ શું છે? વોટ ઇઝ હી. પણ તમે વાંચો ત્યારે તમને એમ થાય સર હુ ઇઝ હી બરાબર નથી, એ કોણ છે? તો એ ડોક્ટર છે. પણ એ પ્રશ્ન ગ્રામરની દ્રષ્ટિએ એ જવાબ ખોટો. તમને બોલતી વખતે કદાચ સારું લાગે, પણ એ ગ્રામરની દ્રષ્ટિએ ખોટો છે આન્સર. કારણ અહીં વ્યક્તિનો વ્યવસાય આપેલો છે, એટલે વોટ વડે પ્રશ્ન પૂછાય. તો ફરીથી સમજાવું છું, 3 ઉપયોગ છે. જ્યારે નિર્જીવ કર્મ વિશે જાણવું છે, કે કોઈ ઘટના કે ક્રિયા શું છે એ જાણવું છે, અથવા વ્યક્તિના વ્યવસાય વિશે જાણવું છે, તો ત્યારે વોટ વડે પ્રશ્ન પૂછાય. હવે વોટ વડે પ્રશ્ન પૂછાય એટલે વોટની રચના જુઓ, વોટનું ફોર્મ જુઓ, વોટ કેવું વાક્ય બનશે. બરાબર, એ જરા જોઈ લઈએ. સૌથી પહેલા વોટ મૂકી દેવાનું છે. વિકલ્પ એવો પસંદ કરો જેમાં વોટ હોય. હવે તમારા વાક્યનું જે ક્રિયાપદ છે, જો સેન્ટન્સમાં કોઈ ટુ બીનું રૂપ આપેલું છે, જરા ધ્યાનથી સમજી લેજો મિત્રો. વાક્યમાં, વિધાન વાક્યની અંદર કોઈ ટુ બીનું રૂપ આપેલું છે, એમિઝાર, વોઝ, વેર, વિલ, સેલ, હેઝ, હેવ કે હેડ, કેન, મે, શુડ, વુડ, કુડ, આવું કોઈ પણ ટુ બીનું રૂપ આપેલું છે, તો પ્રશ્ન બનાવતી વખતે એ જ ટુ બીના રૂપનો ઉપયોગ કરવાનો. પરંતુ જો કોઈ ટુ બીનું રૂપ નથી આપ્યું તો શું કરવાનું છે? હવે કાળ પ્રમાણે ટુ બીનું રૂપ આવવું જોઈએ. તો ક્રિયાપદનો કાળ જોવાનો. જો એ મૂળ ક્રિયાપદ હોય, બરાબર, ધ્યાનથી સાંભળજો મિત્રો, જો એ મૂળ ક્રિયાપદ હોય તો તમારે અહીં મૂકવાનું છે, ટુ બીના રૂપની જગ્યાએ મૂકવાનું છે ડુ. જો તે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ હોય તો તમારે વોટ પછી મૂકવાનું છે ડઝ. અને જો એ ભૂતકાળનું ક્રિયાપદ હોય, જો ભૂતકાળનું ક્રિયાપદ મૂકવાનું હોય તો તમારે વોટ પછી મૂકવાનું છે ડીડ. આ થઈ ગયા કાળ પ્રમાણે ટુ બીના રૂપ. હું બધા જ ટુ બીના રૂપો ભૂલી ગયો. બરાબર, બધા જ ટુ બીના રૂપો મેં તમને જણાવી દીધા, અને ક્યારે કોનો ઉપયોગ કરવાનો એ પણ મેં તમને કહી દીધું. ત્યાર પછી શું આવશે? તો ત્યાર પછી વાક્યનો કર્તા લેવાનો, પછી મુખ્ય ક્રિયાપદનું રૂપ. હવે અહીંયા ક્રિયાપદના રૂપ કયા એ પણ હું તમને માહિતી આપી દઉં છું. સેન્ટન્સમાં તો સમજાવીશ જ, એ ઉપરાંત પણ હમણાં માહિતી આપી દઉં છું.
અહીંયા જે આમ લખ્યું છે ને મુખ્ય ક્રિયાપદનું રૂપ, ત્યાં 3 પ્રકારના ક્રિયાપદ આવી શકે. 3 પ્રકારના ક્રિયાપદ. એક મુખ્ય ક્રિયાપદ આવે V1 મૂળ ક્રિયાપદ જેને કહેવાય. બીજું તમને ING વાળું ક્રિયાપદ આવે અને ત્રીજું આવે V3 નું રૂપ. તો હવે 3 માંથી કયું મૂકવાનું? તો એ તમારા ટુ બી ના રૂપો આગળ જે મૂકવાના છો ને તમે, ટુ બી ના રૂપ કર્તાની આગળ, એ નક્કી કરશે. જો તમારા વાક્યની અંદર વિલ હોય, ટુ બી નું રૂપ વિલ હોય, સેલ હોય, બરાબર, કે પછી કોઈ મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ હોય, કેન, મે, શુડ, વુડ આવું કંઈ આપ્યું હોય, કે પછી ડુ, ડસ કે ડીડ હોય, તો મુખ્ય ક્રિયાપદની જગ્યા અહીંયા આવશે V1 એટલે કે મૂળ ક્રિયાપદ. આ ધ્યાન રાખવું પડશે કારણ કે જવાબમાં આ ગૂંચવાડા કરીને આપશે. એક સરખા 2 WH પ્રશ્ન છે એટલે કે ધારો કે વોટ, તો વોટવાળા 2 સવાલ આવે ત્યારે આ બધું ધ્યાન આપવું પડશે કે કયા ટુ બીના રૂપ સાથે કેવું ક્રિયાપદ આવે. કન્ફ્યુઝ ત્યાં જ કરવાના છે જવાબમાં. એક પ્રમાણે ING વાળું ક્રિયાપદ ક્યારે આવશે? તો અહીંયા ટુ બીના રૂપ તરીકે એમિઝાર કે વઝવેર આવે. એમિઝાર અને વઝવેર આવે અને વિધાન વાક્યમાં ING વાળું ક્રિયાપદ આપેલું હોય તો પાછળ મુખ્ય ક્રિયાપદની જગ્યાએ પણ ING વાળું ક્રિયાપદ જ રહેવા દેવાનું, એમાં ફેરફાર કરવાનો નથી. એ જ રીતે અહીંયા ટુ બીના રૂપ તરીકે તમને હેઝ, હેવ કે હેડ આપે. આગળ હેઝ, હેવ કે હેડ મૂકો છો તો પાછળ મુખ્ય ક્રિયાપદની જગ્યાએ એનું V3 નું રૂપ જે વાક્યમાં આપેલું જ છે વિધાન વાક્યમાં, એ જ તમારે મૂકવાનું છે. અને ત્યાર પછી અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. આ 2 બાબત કહી દીધી મેં તમને. બધા જ પ્રકારના ટુ બીના રૂપો અને મુખ્ય ક્રિયાપદો સમજાવ્યા વોટમાં. બરાબર છે ફ્રેન્ડ્સ? હવે આગળ એના એક્ઝામ્પલ જોઈએ. પહેલું વાક્ય છે આઈ રાઇટ એન ઈમેલ એવરી મોર્નિંગ. આઈ રાઇટ એન ઈમેલ એવરી મોર્નિંગ. તો એન ઈમેલના નીચે અંડરલાઈન છે. હવે સૌથી પહેલાં જો ક્રિયાપદ પછી આપેલો શબ્દ છે, બરાબર, એટલે એ કર્મ થઈ ગયો. ચલો ચેક કરીએ નિર્જીવ છે કે સજીવ. નિર્જીવ છે કે સજીવ? ઈમેલ એ શું છે? નિર્જીવ વસ્તુ થઈ, બરાબર, નિર્જીવ વસ્તુ થઈ એટલે એને દર્શાવવા માટે શાનાથી પ્રશ્ન પૂછાય? વોટ વડે, બરાબર. તો પહેલાં વોટ આવી ગયું. હવે જો વાક્ય રચના પ્રમાણે ટુ બીનું રૂપ, તો વાક્યમાં કોઈ પણ ટુ બીનું રૂપ આપેલું નથી. મેં તમને આગળ સમજાવ્યું છે કે વાક્યમાં જ્યારે એક પણ ટુ બીનું રૂપ ન હોય ત્યારે શું કરવાનું છે? તો ત્યારે ક્રિયાપદને ધ્યાનમાં લેવાનું. તો હવે આપણું ક્રિયાપદ કયું છે? રાઇટ. રાઇટ એ મૂળ ક્રિયાપદ છે માટે તમારું ટુ બીનું રૂપ પ્રશ્નાર્થ વાક્યમાં ટુ બીનું રૂપ આવશે ડીડ, સોરી ડુ. મૂળ ક્રિયાપદ હોય ત્યારે ટુ બીનું રૂપ આવશે ડુ. પછી વાક્યનો કર્તા એટલે વોટ ડુ, વાક્યનો કર્તા છે આઈ. ચલો આગળ ડુ લીધું તો હવે મુખ્ય ક્રિયાપદની જગ્યાએ શું મૂકવાનું છે? V1 મૂળ ક્રિયાપદ. તો રાઇટ મૂળ ક્રિયાપદ આપેલું જ છે વાક્યમાં, તો વોટ ડુ આઈ રાઇટ. અન્ય શબ્દો છે એવરી મોર્નિંગ. વોટ ડુ આઈ રાઇટ એવરી મોર્નિંગ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ખ્યાલ આવી ગયો પહેલું વાક્ય? બરાબર. એકવાર પાછો કહી દઉં છું. નિર્જીવ કર્મ છે એન ઈમેલ એટલે પ્રશ્ન વોટ વડે પૂછાય. વોટ વાળો પ્રશ્ન કયું સિલેક્ટ કરવાનું? તો એવું સિલેક્ટ કરો વાક્ય જેમાં વોટ પછી તરત શું આવવું જોઈએ? ડુ આવવું જોઈએ અને ક્રિયાપદનું મૂળ રૂપ આવવું જોઈએ. તો તમારું વાક્ય છે વોટ ડુ આઈ રાઇટ એવરી મોર્નિંગ. એ જ પ્રમાણે બીજું વાક્ય આપેલું છે મેહુલ વોન્ટેડ પિઝા ફોર ડિનર. અહીં પિઝાના નીચે અંડરલાઈન છે. તો મેહુલને શું જોઈએ છે ડિનરમાં? તો કે પિઝા. શું એટલે વોટથી પ્રશ્ન પૂછાય. તો પહેલાં વોટવાળો વિકલ્પ સિલેક્ટ કરી લીધો. હવે માનો કે વાક્યમાં 2 વોટવાળા પ્રશ્નો હોય તો ધ્યાન ક્યાં આપવાનું? હવે ટુ બીના રૂપ પર આપવાનું છે. આ ભૂતકાળનું વાક્ય છે વોન્ટેડ. ભૂતકાળનું વાક્ય હોય તો ટુ બીનું રૂપ લેવાનું છે ડીડ, બરાબર. વાક્ય રચના પ્રમાણે જ બોલું છું. પહેલાં વોટ, પછી ટુ બીનું રૂપ આવ્યું ડીડ. હવે વાક્યનો કર્તા મેહુલ. ત્યાર પછી જો વાક્યમાં ડીડ મૂક્યું છે એટલે પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ આવે તો એ આવી ગયું વોન્ટ. અને ત્યાર પછી અન્ય શબ્દો ફોર ડિનર અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. તો પ્રશ્ન બન્યો વોટ ડીડ મેહુલ વોન્ટ ફોર ડિનર. બરાબર છે? ઓકે. નેક્સ્ટ આગળનો પ્રશ્ન છે તમારો, એ છે વેર. વેર. વેરનો અર્થ શું થાય મિત્રો? એનો અર્થ થાય છે ક્યાં. વેરનો અર્થ થાય છે ક્યાં. ક્યારે આનો ઉપયોગ થાય? તો
તો એનો યુઝ આપેલો છે કે કોઈ વ્યક્તિ કે વસ્તુ, વાક્યમાં આપેલી વ્યક્તિ કે વસ્તુનું જ્યારે સ્થાન કે એનું સ્થળ જાણવું છે ત્યારે વેર વડે પ્રશ્ન પૂછાય. વાક્યમાં આપેલી વસ્તુ કે વ્યક્તિનું સ્થાન જાણવા કે એનું સ્થળ જાણવા વેર વડે પ્રશ્ન પૂછાય. એટલે શું? તમારું જે વિધાન વાક્ય છે એ વિધાન વાક્યમાં અંડરલાઇન કરેલો શબ્દ કોઈ સ્થળ દર્શક શબ્દ હોય, અંડરલાઇન કરેલો શબ્દ કોઈ સ્થળ દર્શક શબ્દ હોય ત્યારે વેર વડે પ્રશ્ન પૂછાય. બરાબર. હવે વેર વાળો જે પ્રશ્ન આવશે એ પ્રશ્ન કઈ રીતે બનશે તો એની જરાક વાક્ય રચના સમજી લઈએ. સૌથી પહેલાં સ્થળ દર્શક શબ્દના નીચે અંડરલાઇન છે એટલે સૌથી પહેલાં વેર આવશે. બરાબર. અને ત્યાર પછી શું આવવું જોઈએ તો કે વેર પછી તરત જ ટુ બીનું રૂપ આવવું જોઈએ. મેં આગળ સમજાવ્યું એમ જો વાક્યમાં ટુ બીનું રૂપ આપેલું જ છે તો આપણે એ જ લેવાનું. જો નથી આપ્યું તો ક્રિયાપદના કાળ પ્રમાણે ટુ બીનું રૂપ મૂકવાનું છે, ડુ, ડસ કે ડીડમાંથી. બરાબર. ત્યાર પછી વાક્યનો કર્તા મૂકી દો. પછી મુખ્ય ક્રિયાપદ. મુખ્ય ક્રિયાપદ પેલા 3 પ્રકારના, ક્યાં તો મૂળ ક્રિયાપદ V1, ક્યાં તો આઈએનજી વાળું ક્રિયાપદ અથવા V3નું રૂપ. ક્યારે કયું આવશે એ પણ મેં તમને કહ્યું છે. ત્યાર પછી કર્મ અને ત્યાર પછી અન્ય શબ્દો, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે. તો તમને કદાચ વાક્ય રચના પરફેક્ટલી સમજાઈ ગઈ છે. હવે તમારું સેન્ટન્સ જુઓ મિત્રો. IPL will be played at UAE. IPL will be played at UAE. અહીંયા એટ UAE ના નીચે અંડરલાઇન છે. એટ UAE ના નીચે અંડરલાઇન છે. બરાબર. તો એ સ્થળ થયું એટ UAE. દુબઈમાં IPL રમાશે તો એ સ્થળ થયું. સ્થળ વિશે જાણવું છે તો વેર વડે પ્રશ્ન પૂછાય. બરાબર. વેર વડે પ્રશ્ન પૂછાય. બરાબર. તો હવે વેર પછી તરત શું આવવું જોઈએ ઉપરની વાક્ય રચના મુજબ? વેર વાળો પ્રશ્ન સિલેક્ટ કર્યો, વેર પછી તરત જ ટુ બીનું રૂપ આવવું જોઈએ. તો ઓલરેડી એ વાક્યમાં આપેલું જ છે, જુઓ, વિલ. તો આપણે એ જ મૂકી દો, વિલ. હવે વાક્યનો કર્તા IPL, પછી કર્તા પછી મુખ્ય ક્રિયાપદ તો એ છે બી પ્લેડ. બી રહી ગયું છે ને, બી પ્લેડ, અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ખ્યાલ આવી ગયો? વાક્ય રચના મુજબ જ પ્રશ્ન બનશે. આવું જ બીજું વાક્ય આપ્યું છે તમને. હી હેઝ કેપ્ટ હિઝ મોબાઈલ ઓન ધ સેલ્ફ. હી હેઝ કેપ્ટ હિઝ મોબાઈલ ઓન ધ સેલ્ફ. અહીં ઓન ધ સેલ્ફના નીચે જુઓ અંડરલાઇન કરેલું છે. બરાબર. એણે મોબાઈલ સેલ્ફ એટલે કે અભરાઈ પર મૂકેલો છે. બરાબર. તો એ સ્થળ થયું. ઓન ધ સેલ્ફ એ સ્થળ થયું. તો પ્રશ્ન કોનાથી બનાવવાનો? વેર વડે. તો પહેલાં વેર મૂકી દઈએ. હવે ટુ બીનું રૂપ મૂકવાનું છે. વેર પછી ટુ બીનું રૂપ એ વાક્યમાં આપેલું જ છે, જુઓ, હેઝ. હવે વાક્યનો કર્તા હી. હવે જો હેઝ આવ્યું એટલે ક્રિયાપદનું કયું રૂપ આવે? V3નું રૂપ. તો એ પણ વાક્યમાં આપેલું જ છે, કેપ્ટ. એના રૂપમાં ફેરફાર કરવો નહીં. તો વેર હેઝ હી કેપ્ટ હિઝ મોબાઈલ, અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. તમને કન્ફ્યુઝ કરવા માટે શું આપશે? જ્યાં કેપ્ટ આપેલું છે એની જગ્યાએ કીપ લખીને આપી શકે, એક બીજો વિકલ્પ. બરાબર. એક વિકલ્પ તો આ સાચો જવાબ આવશે, એ ઉપરાંત બીજો વિકલ્પ આવો બી આવી શકે, વેર હેઝ હી કીપ હિઝ મોબાઈલ, એટલે મૂળ ક્રિયાપદ મૂકીને આપી દે. તો એ આન્સર ખોટો છે. બરાબર. હેઝ, હેવ કે હેડ આવે એટલે એની સાથે V3નું રૂપ જ આવવું જોઈએ. તો આ થઈ ગયું વેર વાળો પ્રશ્ન. ઓકે ફ્રેન્ડ. નેક્સ્ટ તમને વેનથી પ્રશ્ન આપેલો છે. વેનનો પ્રશ્ન આપેલો છે, જુઓ. ઓકે. વેનથી પ્રશ્ન ક્યારે પૂછવાનો છે એ જરા સમજી લઈએ. વેનનો અર્થ શું છે? પહેલાં તો વેનનો અર્થ છે ક્યારે. બરાબર. વેનનો અર્થ શું છે? ક્યારે. ક્યારે આનો ઉપયોગ કરવાનો? તો એનો ઉપયોગ લખેલો છે નીચે, જરા ધ્યાનથી વાંચી લેજો અને નોટબુકમાં વ્યવસ્થિત લખી દેવાનું. આ કોઈ ઘટના કે ક્રિયા ક્યારે થઈ એ સમય જાણવા. કોઈ ઘટના કે ક્રિયા ક્યારે થઈ તે સમય જાણવા. એટલે કે અંડરલાઇન કરેલો શબ્દ, વિધાન વાક્યમાં અંડરલાઇન કરેલો શબ્દ કોઈ સમયદર્શક શબ્દો હોય, સમયદર્શક શબ્દો હોય ત્યારે વેન વડે પ્રશ્ન પૂછે. આ ઉપરાંત હજી સહેલું કરવા માટે તમને લખાવું છું,
જો અંડરલાઇન કરેલો શબ્દ કોઈ સંયોજક હોય, કયા સંયોજક હોય એ પણ હું કહી દઉં છું, નોટબુકમાં લખી દેવાનું છે. સંયોજક તરીકે વેન વાપરેલું હોય, વાઇલ વાપરેલું હોય, ટીલ હોય, એસ સૂન એઝ હોય. વેન, વાઇલ, ટીલ, એસ સૂન એઝ. બરાબર. આ ઉપરાંત વેનેવર શબ્દ કે એના પછીના વાક્યના નીચે અંડરલાઇન કરેલી હોય. આવા કોઈ પણ સમયદર્શક શબ્દ વિશે જાણવા પ્રશ્ન કોનાથી પૂછાય? વેન વડે. બરાબર. વેન સંયોજક તરીકે વચ્ચે આવશે અને વેન પછીના આખા વાક્યના નીચે અંડરલાઇન આવશે છેલ્લે સુધી. એમ વાઇલની સાથે છેલ્લે સુધી અંડરલાઇન આવશે. ટીલ પછી પણ છેલ્લે સુધી અંડરલાઇન આવશે. બરાબર. આખા વાક્યના નીચે આવશે. ઓકે, જુઓ વેનની વાક્ય રચના આપી છે. સૌથી પહેલાં વેન સમયદર્શક શબ્દ વિશે જાણવું છે એટલે પહેલાં વેન મૂકી દેવાનું. બરાબર. અને ત્યાર પછી શું આવવું જોઈએ? તરત વેન પછી તો વેન પછી તરત આવવું જોઈએ કાળ પ્રમાણે ટુ બીનું રૂપ. કયા ટુ બીના રૂપો આવશે એ મેં તમને સમજાવ્યું છે. ત્યાર પછી વાક્યનો કર્તા, પછી મુખ્ય ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. બરાબર. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ઉદાહરણને જુઓ એટલે વધારે સ્પષ્ટ થશે. આ નોંધ અને વાક્ય રચના વધારે સ્પષ્ટ થશે. બરાબર. પહેલું વાક્ય છે વી વિલ ડિક્લેર અવર ઇનિંગ્સ. વી વિલ ડિક્લેર અવર ઇનિંગ્સ ઓન મંડે. આ વાક્યમાં ઓન મંડેના નીચે અંડરલાઇન છે. ઓન મંડેના નીચે. તો ઓન મંડે સમય થયો. ઓન મંડે સમય થયો તો ત્યારે પ્રશ્ન કોના વડે પૂછવાનો? વેન વડે. તો તમારું વાક્ય બનશે વેન વિલ જો વાક્યમાં આપેલું જ છે ટુ બીનું રૂપ. તો વાક્ય રચના મુજબ પહેલાં વેન પછી ટુ બીનું રૂપ આવી ગયું. હવે કરતા વી પછી મૂળ ક્રિયાપદ. વિલ આવ્યું એટલે મૂળ ક્રિયાપદ. ડિક્લેર અન્ય શબ્દો છે અવર ઇનિંગ્સ. તો વેન વિલ વી ડિક્લેર અવર ઇનિંગ્સ. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. આવું જ બીજું વાક્ય છે ફ્લાઇંગ રાની ડિપાર્ચર્સ એટ 5:25 AM ફ્રોમ સુરત સ્ટેશન. બરાબર. અહીં સમયદર્શક શબ્દ આપેલો છે એટ 5:25 AM. ખ્યાલ આવી ગયો? આ સમયદર્શક શબ્દો છે. તો હવે પ્રશ્ન કોનાથી બનશે? વેન વડે. તો વેન પછી જુઓ ડિપાર્ચર્સ SKES વાળું ક્રિયાપદ આવ્યું એટલે ટુ બીનું રૂપ આવ્યું ડઝ. ત્યાર પછી કરતા તો એ છે ફ્લાઇંગ રાની. હવે મૂળ ક્રિયાપદ ડિપાર્ચર અને અન્ય શબ્દો છે ફ્રોમ સુરત સ્ટેશન. બરાબર. આ થઈ ગયું તમારું સેન્ટન્સ. આવું જ એઝ સૂન એઝ વાળું જો વાક્ય આવે, એઝ સૂન એઝ વાળું જો વાક્ય આવે તો એ આવું હશે એઝ સૂન એઝ તુષાર સર entered the class. As soon as Tushar sir entered the class, the students wished him good morning. The students wished him good morning. આ વાક્યમાં as soon as Tushar sir entered the class ના નીચે અંડરલાઇન આવે. આખા વાક્યના નીચે અંડરલાઇન આવે. તો આવું જ્યારે વાક્ય પૂછાય ત્યારે પણ પ્રશ્ન કોનાથી પૂછવાનો? વેન વડે પૂછવાનો. અને પાછળના વાક્યમાં પ્રશ્ન બનશે તો વેન did students wish him good morning. When did students wish him good morning? ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા સુધીનું જે છે એનો ફોટો હું તમને સેન્ડ કરી દઈશ. તમારે વ્યવસ્થિત આટલું નોટબુકમાં લખી દેવાનું છે. બરાબર. હજી WH પ્રશ્નો સમજાવવાના બાકી છે. એ નેક્સ્ટ વિડીયોમાં સમજાવીને તમને સેન્ડ કરીશ. બરાબર. પણ જેમ જેમ તમને મળતું જાય એમ વ્યવસ્થિત અક્ષરે નોટમાં લખવાનું. બને ત્યાં સુધી બધી જ વાક્ય રચનાઓને મેં બોક્સ જેવી રીતે દોરીને બતાવ્યું છે એ પ્રમાણે બોક્સમાં મૂકી દેવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, બાય.